જીયા A1 ગ્રેડ મેળવ્યો તમે. સ્કૂલમાં ખૂબ જ સરસ મહેનત કરી છે. વેરી મચ કોંગ્રેચ્યુલેશન ફોર સ્કૂલ ઓલ ઓવર. ખાસ કરીને મારે તમને એ પૂછવું છે કે આજકાલ જે કોચિંગ, ડમી સ્કૂલ અને કોચિંગનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જ્યારે તમે આ સંસ્થામાં 2 વર્ષ ભણીને જે પરિણામ મેળવ્યું છે, તમને શું લાગે છે, કોચિંગ વધારે ઉત્કૃષ્ટ ગણાય કે સંસ્થા મેળવવી વધારે ઉત્કૃષ્ટ ગણાય? આ સંસ્થામાંથી અમને જે માર્ગદર્શન મળ્યું છે શાયદ કોચિંગમાં પણ અવેલેબલ ના હોય, તો જેમ બધા સર અમને ડાઉટ સોલ્વ કરાવતા હતા, એક્સ્ટ્રા ડાઉટ સોલ્વિંગ સેશન રહેતા હતા, તેનાથી અમારે કોન્ફિડન્સ ગેઇન થયો છે અને મેઇન એક્ઝામમાં પણ એનાથી ઘણો ફાયદો થયો છે. જે શાયદ આજકાલના કોચિંગમાં એટલું ખાલી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતાં અમને બોર્ડમાં એના લીધે વધારે સારું રિઝલ્ટ મળ્યું છે. અને અહીંયા ડાઉટ સોલ્વિંગ સેશન પણ અલગથી હોતા હતા અને વીકલી ટેસ્ટ અને મંથલી ટેસ્ટના કારણે પણ ઘણો ફાયદો થયો છે. અહીંયા દરેક વીકમાં ટેસ્ટ તો હતી પણ એક્ઝામના પહેલાં બી 2 મંથમાં ટેસ્ટ લીધી, જેના કારણે અમને એક્ઝામમાં ખૂબ સારા માર્ક્સ મેળવવાનો મોકો મળ્યો છે. તેથી મારું માનવું છે કે ડમી સ્કૂલ અને કોચિંગમાં જવા કરતાં આવી કોઈ સંસ્થા જ્યાં બધી તૈયારી એટલે કે બોર્ડ, ગુજકેટ, JEE, નીટ જે બધું એક જ જગ્યાએથી થતું હોય તે રિઝલ્ટ માટે સારું રહે છે અને આપણા માટે પણ તૈયારી માટે પણ સારું રહે છે. અને એ માટે હું મારા રિઝલ્ટ માટે આ સંસ્થાને અને તેની બધી ફેકલ્ટીનો આભાર માનું છું. સહજાનંદ સ્કૂલ ઓફ અચીવર, સહજાનંદ સ્કૂલ ઓફ